નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। 1 તારીખથી નવા નિયમો। 1 સપ્ટેમ્બર 2025માં અનેક ફેરફાર થવાના છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે। 1 સપ્ટેમ્બર 2025થી ઘણા ફેરફારો અમલમાં આવશે। તેનાથી તમારા ઘરના બજેટ અને દૈનિક ખર્ચ પર અસર પડી શકે છે। ચાંદીના હોલમાર્કિંગથી લઈને એસબીઆઈ કાર્ડ પર વધેલા ચાર્જ, એલપીજીના ભાવમાં ફેરફાર, એટીએમ ઉપાડ પરના ચાર્જ અને ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં ફેરફાર થવાની શક્યતા છે। 1 તારીખથી નવા નિયમો। એલપીજીના ભાવ દર મહિનાની જેમ 1 લીટર સપ્ટેમ્બર 2025ના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોઈ શકાય છે। આ ફેરફારો ઓઇલ કંપનીઓ અને વૈશ્વિક બજાર પ્રમાણે નક્કી કરવામાં આવે છે। ગયા મહિને 1 ઓગસ્ટના રોજ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹33.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ એ જ રહ્યા। જો આ વખતે ભાવ વધે છે તો તમારા રસોડાના બજેટમાં થોડો બગાડ થઈ શકે છે। તેથી તમારા ખર્ચનું અગાઉથી આયોજન કરો। જો ભાવ ઘટશે તો તે તમારા માટે રાહતના સમાચાર હશે। ભૂલકાઓ માટે સારા સમાચાર, તારીખો જાહેર। ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈ સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે। શૈક્ષણિક વર્ષ 2025થી 26 માટે દિવાળી વેકેશન 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી 21 દિવસનું રહેશે, જ્યારે ઉનાળુ વેકેશન 4 મે 2026થી 27 જૂન 1926 સુધી કુલ 35 દિવસનું રહેશે। આ નિર્ણયથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો રજાઓનું આયોજન સરળતાથી કરી શકાશે। એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે નવો પેનલ્ટી અને ચાર્જ। દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે। જો ઓટોડેબિટ ફેલ થશે તો 2% પેનલ્ટી વસૂલવામાં આવશે। આંતરરાષ્ટ્રીય લેવડદેવડ, ઈંધણ અને ઈ-કોમર્સ પર અલગથી વધારાના ચાર્જ વસૂલવામાં આવશે। રિવોર્ડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે। જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો ખર્ચ કરતા પહેલા નવા નિયમોને સારી રીતે સમજવા જરૂરી રહેશે, નહીં તો ખિસ્સા પરનો બોજ વધી શકે છે। ફાસ્ટેગ વાર્ષિક પાસ થશે। વારંવાર મુસાફરી કરતા લોકો માટે ખુશખબર, ટોલ પ્લાઝા પર કરો મોટી બચત। જો તમે નેશનલ હાઈવે પર વારંવાર મુસાફરી કરતા હો તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા 15 ઓગસ્ટ 2025થી ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂ કરવા જઈ રહ્યું છે। આ પાસની મદદથી તમે વર્ષે 27,000થી ₹17,000 સુધીની બચત કરી શકશો, જે વાહન ચાલકો માટે ખૂબ જ ફાયદાકારક છે। આ પાસ ફક્ત ખાનગી વાહનો માટે ઉપલબ્ધ હશે, જ્યારે કોમર્શિયલ વાહનોને તેનો લાભ મળશે નહીં। વાર્ષિક પાસ કેવી રીતે કામ કરશે? આ વાર્ષિક પાસની કિંમત ₹3,000 છે અને તેની અવધિ 1 વર્ષની છે। આ પાસમાં તમને કુલ 200 ટ્રીપ મળશે। જ્યારે પણ તમારું વાહન એનએચએઆઈ અથવા એમઓઆરટીએચ દ્વારા સંચાલિત ફાસ્ટેગવાળા ટોલ પ્લાઝા પરથી પસાર થશે, ત્યારે પાસમાંથી 1 ટ્રીપ કપાઈ જશે। આ રીતે 1 ટ્રીપનો ખર્ચ માત્ર 215 થશે, જે કાલના ટોલ ચાર્જ કરતાં ઘણો ઓછો છે। હાલમાં એક ટોલ પ્લાઝા પર સરેરાશ ₹50થી ₹100નો ખર્ચ થાય છે। એફડી પર વ્યાજ દર ઘટી શકે છે, રોકાણ કરતા પહેલા વિચાર કરો। કેટલીક બેંકો દ્વારા સંકેત આપવામાં આવ્યો છે કે તેઓ સપ્ટેમ્બરમાં ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોની સમીક્ષા કરી શકે છે। અત્યાર સુધી મોટાભાગની બેંકો 6.5%થી 7.5% સુધી વ્યાજ આપી રહી છે। જો દર ઘટાડવામાં આવે છે તો રોકાણ પર ઓછું વળતર મળવાની શક્યતા છે। જો તમે એફડી કરાવવાનું વિચારી રહ્યા છો તો સપ્ટેમ્બર પહેલા વર્તમાન દરે રોકાણ કરવું વધુ સારો વિકલ્પ હોઈ શકે છે। નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને મળશે ₹50,000ની શિષ્યવૃત્તિ। ગુજરાત સરકારે રાજ્યની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા અને તેમના શિક્ષણમાં આવતી નાણાકીય મુશ્કેલીઓને દૂર કરવાના ઉદ્દેશથી ફેબ્રુઆરી 2024માં નમો લક્ષ્મી યોજનાનો શુભારંભ કર્યો હતો। આ યોજના અંતર્ગત ધોરણ 9થી 12 સુધી અભ્યાસ કરતી લાયક વિદ્યાર્થીનીઓને શિક્ષણ સહાય રૂપે કુલ ₹50,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે,
આ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને ધોરણ 9 અને 10 પૂર્ણ કરવા પર પ્રત્યેક ધોરણ દીઠ ₹10,000 અને ધોરણ 11 અને 12 પૂર્ણ કરવા પર પ્રત્યેક ધોરણ દીઠ ₹15,000 એમ કુલ 50,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે। ગુજરાત સરકારે આ મહત્વાકાંક્ષી યોજના માટે ₹55,114 કરોડના બજેટની જોગવાઈ કરી છે। નમો લક્ષ્મી યોજના માટે અરજી કરવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે: આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્ર, અરજદાર છોકરીના માતાપિતાનું આધાર કાર્ડ, વિદ્યાર્થીનીના શાળા સંબંધિત દસ્તાવેજો, વિદ્યાર્થીનીના બેંક ખાતાની વિગતો, પાસપોર્ટ સાઇઝ ફોટો, આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર। નમો લક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા: નમો લક્ષ્મી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે।